મારી સ્કૂલ મારું ગૌરવ એટલે હીરાબા શિક્ષણ સંકુલ. હીરાબા શિક્ષણ સંકુલ સરસ્વતી ઉચ્ચ માધ્યમિક શાળા, હીરાબા વિદ્યાલય, જય અંબે પ્રાથમિક શાળા, હીરાબા પ્રાથમિક શાળા સંકલન 34મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો. હીરાબા શિક્ષણ સંકુલ પરિવાર વસ્ત્રાલ ખાતે આવેલ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ ખાતે 34મો વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું. હીરાબા શિક્ષણ સંકુલ પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ વર્તમાન સમયમાં ખૂબ મોટા બિઝનેસમેન તથા ગવર્મેન્ટના સારા હોદ્દા પર તથા દેશના વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ધરાવતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ હીરાબા વિદ્યા સંકુલમાંથી અભ્યાસ કરીને સમાજની અંદર એક આગવી ઓળખ ઊભી કરી છે. હીરાબા સ્કૂલનો 36મો વાર્ષિક મહોત્સવની અંદર અમે આવ્યા હતા. એમાં બધા જે જીવનમાં સારી સારી જગ્યાએ સારી પોસ્ટ ઉપર કોઈ બિઝનેસમેન છે, કોઈ એક્સપોર્ટ કરે છે, તો એવા બધા લોકો અમે ભેગા થયા છીએ. અને એ આ સ્કૂલ હીરાબાના જે ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ સાહેબ જે ખરા એમના દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું છે. અને આ સ્કૂલની અંદર અમે 4થા ધોરણથી 10મા ધોરણ સુધી ભણ્યા છીએ. એટલે અમને સ્કૂલ ના લાગતા અમારું બીજું ઘર લાગતું. એટલે કે રજા જે પડતી ને ત્યારે અમે વેઇટ કરતા કે ભાઈ સ્કૂલ ક્યારે ખુલે છે. બસ આટલું કે કોઈ આપણે કહીએ એ ઘણું છે. સંચાલક શ્રી હીરાબા શિક્ષણ સંકુલ આજરોજ અમારે 34મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમની અંદર શાળામાં રહેલા બાળકોની સુષુપ્ત શક્તિ ખીલે એના માટે આ કાર્યક્રમ હતો. અને અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમનું સન્માન હતું, જે આ શાળામાંથી ભણીને ગયા હોય અને ખૂબ જ ઊંચી પોસ્ટ ઉપર હોય, વેપારમાં ખૂબ આગળ, બિઝનેસમાં ખૂબ આગળ હોય, મેડિકલ ક્ષેત્રમાં માનો કે ડૉક્ટરના બધામાં આગળ હોય, એવા બધા વિદ્યાર્થીઓનું સન્માન હતું કે જેથી કરીને બાકીના જે અત્યારે ભણતા વિદ્યાર્થીઓ હોય એમને પણ પ્રેરણા મળે કે આપણે પણ એક સામાન્ય સ્કૂલમાંથી અહીંયા ભલે આપણે સામાન્ય પરિસ્થિતિમાં રહ્યા, આપણે પણ ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકીએ છીએ, એની પ્રેરણા મળે. એટલા માટે આ કાર્યક્રમનું આયોજન હોય છે અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવીએ છીએ. અમારે જેટલા બી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંથી ભણીને ગયા એમને બધાને એવું લાગે છે કે હજી પણ આ શાળા મારી જ છે અને એમને શાળાનું બહુ ગૌરવ છે. હું આ સ્કૂલમાં બાલ મંદિરથી લગાવીને 10મા સુધી ભણેલો છું. આ સ્કૂલમાં મને એટલું બધું જાણવા મળ્યું છે, જેમ કે ભણવા સાથે પ્રવૃત્તિ સાથે એટલે બિઝનેસમાં અમને બહુ જ બેનિફિટ મળે છે. સાહેબો અને બધા એટલા સરસ હતા કે સંસ્કાર બધી રીતે ભણવા સાથે સંસ્કાર છે અને હમણાં બહુ જ કામમાં આવે છે. જે 10 સુધી ભણેલું છે એ તો બહુ જ કામમાં આવે છે, એના પછીનું તો સમજાય, પણ 10 સુધી ભણેલું તો હમણાં સુધી બહુ જ કામમાં આવે છે. ધન્યવાદ. મેં સ્કૂલમાં લગભગ 2000માં પાસ આઉટ કર્યું 10મા ધોરણમાં. સ્કૂલમાં હીરાબા સ્કૂલમાં 1994માં તેથી 10મા ધોરણ સુધી, 4થાથી લઈ 10મા ધોરણ સુધી મને સ્કૂલ જેવું લાગ્યું જ નથી. મને ઘરે કરતાં સ્કૂલ વધારે ગમતી હતી. સ્કૂલેથી જે છૂટા પડી એટલે સૌથી ગમગીન થઈ જતા. જે સૌથી મારા જીવનનો સૌથી ખરાબમાં ખરાબ દિવસ હતો 10મા ધોરણ. એ પછી હું બધા ભાઈબંધો છૂટા પડી ગયા. 4થા ધોરણથી લઈને 10મા ધોરણે બધા જેટલા બી શિક્ષકોની સફર છે અમારા સાથે, એમને શિક્ષાની સાથે મૂલ્યોનું બી, જીવનના મૂલ્યો, જીવન કેવી રીતે જીવવું. અમારે એ વખતે જ્યારે અમારું ભણતર ચાલ્યું તે સાધનો સામગ્રી ઓછી, જેટલી સાધન સામગ્રી કેટલું જીવવું અને કેવું ભણવું એ બધું અમારે જેટલા બી ભાઈબંધો હતા, જેટલા અમારા ક્લાસમેટ હતા એ વખતે બી પહેલા નંબરથી લઈને છેક ક્લાસમાં છેલ્લો નંબર હતા. આજે અમારી જોડે બધા છે, બધા સારી જગ્યાએ સારી પોસ્ટો, બિઝનેસમેન છે, સારી નોકરીએ છે, ગવર્મેન્ટ જોબ છે. મારી ખુદની બી, મારે ખુદને ગવર્મેન્ટ જોબ હતી એ છોડીને બિઝનેસમાં છે. અત્યારે સારું છે બિઝનેસમાં બી, એક્સપોર્ટ્સ બધે ઓલ ઓવર વર્લ્ડમાં, ચાઇના. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.